ભુજના આશાપુરા મંદિર ખાતે 112 વર્ષ જૂની વનસ્પતિના કલરમાંથી તૈયાર થયેલી તેલ ચિત્રોની કલાકૃતિ અદ્ભુત છે। આપ પણ ભુજ આશાપુરા મંદિરમાં ગયા હશો ત્યારે આ 10 મહાવિદ્યાની કલાકૃતિને જોઈ હશે, પરંતુ એનું શું છે રહસ્ય, શું છે મહત્વ, જોઈએ ખાસ અહેવાલ। ભુજનું આશાપુરા મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે। તેમજ આ મંદિરની અંદર આવેલ 10 મહાવિદ્યાની 112 વર્ષ જૂની તેલ ચિત્રોની કલાકૃતિ જોઈને કોઈ પણ પળવાર માટે મંત્રમુગ્ધ બની જાય છે। ભુજવાસીઓ તેમજ મા આશાપુરાના દર્શનાર્થી આવતા તમામ દર્શનાર્થીઓ ઉપર છલી નજરે આ તસવીરોને જોઈ હશે, પરંતુ આ તસવીરના મહત્વ વિશે કદાચ તમને ધ્યાન નહીં હોય કે માહિતી નહીં હોય, તો અત્યારે મા આશાપુરા ન્યૂઝનો અહેવાલ આપ જોઈ રહ્યા છો અને આ તસવીરનું શું મહત્વ છે એ અંગે જોઈએ વિશેષ અહેવાલ। નમસ્કાર દર્શક મિત્રો, ખાસ કરીને આશાપુરા ન્યૂઝ હંમેશાથી અમારા દર્શકોને કંઈક નવું પીરસવાનો હંમેશાથી પ્રયાસ કરતું હોય છે। ઘણી એવી બાબતો કે આપણે વાત કરીએ આજ તો આશાપુરા ન્યૂઝની ટીમ ભુજ આશાપુરા મંદિરે આવેલી છે। અનેક દર્શનાર્થીઓ કે અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે। આ અનેક લોકો અહીંયા માથું ટેકવે છે અને મા પાસે જ્યારે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનતા લેતા હોય છે કે પ્રાર્થના કરતા હોય છે, ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસના જોરે એમની માનતાઓ કે એમની જે પ્રાર્થનાઓ હોય છે એ સફળ થતી હોય છે। પરંતુ એની વચ્ચે જ્યારે દર્શનાર્થીઓ આ ભવ્ય મંદિરમાં પગ રાખે છે અને માતાજીના કહી શકાય કે મંદિરમાં જ્યારે દર્શન માટે આવતા હોય છે, ત્યારે અનેક અહીં કલાકૃતિઓ એવી છે જે આપણે આમ કહી શકાય કે નિરાતે જુઓ તમે તો જ એની કલાકૃતિની સાચી કહી શકાય કે જે કારીગરે જે પોતાનો કસબ એમાં ઢોળ્યો છે એને સાચી રીતે માણી શકાતી હોય છે। અનેક વાતો એવી છે આ મંદિરની, પણ એમાંથી આજે એક એવી વાત કે જે આપણે જોઈ શકાય છે કે 10 મહાવિદ્યાની અહીં તસવીરો આવેલી છે અને એનું પેઇન્ટિંગ, એની કલાકૃતિ એટલી બેનમૂન છે અને એટલી બધી કહી શકાય કે સુંદર છે કે એને આપણે એક કહી શકાય કે એક તસવીરની આપણે જો ડિસ્ક્રિપ્શન આપવા જઈએ કે માહિતી મેળવવા જઈએ તો કહી શકાય કે કલાકથી 2 કલાક લાગી શકે એમ છે। આજે આપણી સાથે મંદિરના મહંતશ્રી હાજર છે। મહંતશ્રી, આપનું આશાપુરા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। અને ખાસ કરીને આ મંદિરના ઇતિહાસથી આપણે શરૂઆત કરીએ કે આશાપુરા મંદિર જે ભુજમાં આવેલું છે, સંક્ષિપ્તમાં એની માહિતી આપો કે એનો ઇતિહાસ શું છે અને ત્યારબાદ આ તમામ તસવીરો વિશે આપણે વિગતવાર માહિતી મેળવશું। ભુજ આશાપુરા માતાજીનું મંદિર જે ભુજના ઇતિહાસ સાથે સંકળાયેલું છે, એટલે કે ભુજની ખેંગાજી પહેલાં સ્થાપના સંવત 1605માં કરી, એની સાથે સંવત 1610માં આ ભુજ આશાપુરા મંદિરની પણ સ્થાપના કરી અને આ સ્થાપના નિર્માણ માટે ખેંગાજી પહેલાં રઘુ જોશીને આ કાર્ય નિર્માણ માટે સોંપ્યું અને આ મંદિર એક નાનકડું મંદિર જેનો સભા મંડપ ખાલી 12x12નો હતો, ગર્ભ મંદિર 5x5નું હતું અને એક નાનકડો પરિસરનો બહારનો ચોક હતો અને સમય પ્રમાણે રિનોવેશન જીર્ણોદ્ધાર થતો ગયો, જેમાં અત્યારના નામદાર મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનો એકદમ ઉમદા સહયોગ મળ્યો, જેના થકી અત્યારે આ ઐતિહાસિક મંદિર જે ભુજનું અથવા તો કચ્છનું એક નાક સમાન છે, જે અત્યારે કોઈ પણ દર્શનાર્થીઓ મંદિરમાં જો પધારે દર્શન કરવા માટે તો એની ભવ્યતા અને એને ઐતિહાસિકતાનો એ પોતે અહેસાસ કરી શકે એવું મારું માનવું છે। ભવ્યતાનો અને કહી શકાય કે એક અલગ જ અનુભૂતિ કહી શકાય કે જ્યારે માતાજીને આપણે આશાપુરા માતાજીના દર્શન કરી ત્યારે અંદરથી જ એક એવો ભાવ ઉત્પન્ન થતો હોય છે કે જ્યારે મનની શાંતિ તમે અનુભવતા હો એવું ચોક્કસથી લાગતું હોય છે। જે આ વાત હું કહું છું એને આપ માની ન લ્યો તો તેમ છતાં પણ આપ જ્યારે ખુદ પણ દર્શન કરવા અહીં પધારશો ત્યારે ચોક્કસથી આ વસ્તુની અનુભૂતિ કરી શકશો। હવે મહંતશ્રી, આપણે જે આપણી મુખ્ય સ્ટોરી છે એના વિશે વાત કરીએ તો અહીંથી પહેલી જ્યારે 10 મહાવિદ્યાની ખાસ કરીને જોઈએ તો એમાં પ્રથમ આપણે બગલામુખી માતાજીની ચિત્ર વિશે વાત કરશું। તો આપ જોઈ શકો છો એ મુજબ કે આમાં યંત્ર પણ છે, માતાજીનો શ્લોક પણ છે, એમનો મંત્ર અને તમામ કહી શકાય કે કલાકૃતિ એટલી બેનમૂન છે। તો આપણે મહંતશ્રી પાસેથી જાણીશું કે આના વિશે માહિતી આપો। 10 મહાવિદ્યાના જે સ્વરૂપો જે છે, 10 મહાવિદ્યાના સ્વરૂપો એ શિવ સાથે સંકળાયેલા સ્વરૂપો છે બધા, જેની અંદર જે ભુજ આશાપુરા મંદિરની અંદર જે ચિત્રો અત્યારે સ્થાપિત થયેલા છે એની થોડીક હિસ્ટ્રી જરાક કહું તો દરેક ચિત્રોનું સંકલન આપણે કરી શકીએ કે આ ચિત્રો શાક્ત પ્રમોદ નામનું જે શાસ્ત્ર છે જેની અંદર આનું આખું ભવ્ય વર્ણન કરેલ છે
અને આ ચિત્ર 112 વર્ષ પહેલાં નિર્માણ થયેલા છે બધા ચિત્રો. અને જે આપણા અત્યારે તો જે વનસ્પતિ કલરોમાંથી આખું કેનવાસ ઉપર ચિત્રાંકન થયેલું છે. અને ચિત્રાંકનનો આ એક બેનમૂળ નમૂનો છે જે અત્યારે આપણે જોઈએ છીએ ચિત્રો. ને આ બધા ચિત્રો રાજ પરિવારના પોતાની જે આર્ટ ગેલેરી જે હોય દરબારની, એની અંદર આ ચિત્રો બધા પહેલાં હતા. કે 112 વર્ષ જૂની કલાકૃતિ, અને આપ મારી પાછળ અત્યારે જોઈ શકો છો કે અત્યારે પણ જે કહી શકાય કે વનસ્પતિ ચિત્રોમાંથી આખી સમગ્ર ચિત્રને તૈયાર કરવામાં આવ્યું છે. અને કેનવાસ ઉપર જ્યારે એને વનસ્પતિ કલરથી આખું એક ઘાટ કે કહી શકાય કે એક માતાજીની કલાકૃતિ ઉપસાવવાનો જ્યારે પ્રયાસ કરવામાં આવે તો હજી પણ એટલું ને એટલું બેનમૂન અને સુંદર જોવા મળે છે. ખાસ કરીને મનશ્રી વાત કરીએ તો આ તો ઇતિહાસની અને તમે તસવીરની વાત કરી તો બગલામુખી માતાજી. એક બીજી વાત એ કરું કે આ ચિત્ર જ્યારે નિર્માણ કર્યું છે જ્યારે 112 વર્ષ પહેલાં, ત્યારે શાક પ્રમોદનું જે શાસ્ત્ર છે એને સાથે રાખ્યું છે. અને એ શાક પ્રમોદમાં જેટલા 10 મહાવિદ્યાના 10 સ્વરૂપો જે છે એમાં જે સ્વરૂપનું જે વર્ણન આપેલું હોય, દાખલા તરીકે આપણે કહીએ તો ભાઈ માતાજી કેવા કલરની સાડી પહેરી છે, કેવા કલરનું મુગટ છે, કેવા કલરનું એનું સિંહાસન છે, એના હાથમાં શું આયુધ છે, એનો કલર કેવો છે, એ શાસ્ત્રમાં દરેકે દરેક 10 મહાવિદ્યામાં એનો ઉલ્લેખ કરેલો છે. અને એ ઉલ્લેખને ધ્યાનમાં રાખીને આ ચિત્રો બનાવેલા છે, જેનું કદાચ હું આખું ભારત ફર્યો છું, ઘણા બધા મંદિરો ફર્યો છું, તો એક સાથે આવા અલભ્ય શાસ્ત્રોને આધારે નિર્માણ થયેલા ચિત્રો કદાચ ક્યાંય નથી. હરિદ્વારની અંદર કનખલમાં એક જગ્યાએ જોયું છે જે તૈલી ચિત્રની અંદર નિર્માણ કરેલું છે. આની શક્તિપીઠીઓ બધી અલગ અલગ જગ્યાએ આની છે, પણ એ જે તે એક સ્વરૂપ પૂરતી મર્યાદિત. જ્યારે અહીંયા આપણને આ કલા અથવા શાસ્ત્ર નિર્માણ થયેલા કદાચ ભારતની અંદર કદાચ પ્રથમ ચિત્ર હશે આવા. કહી શકાય કે તો આ ભુજ અને કચ્છ માટે પણ ગૌરવની વાત કહી શકાય, કેમ કે જ્યારે મનશ્રીએ જણાવ્યું કે આ સમગ્ર ભારતમાંથી એકમાત્ર એવી જગ્યા હશે જ્યારે 112 વર્ષ જૂના. અને ખાસ મહત્ત્વની વાત એ છે કે જે શાસ્ત્રોમાં માતાજીના કહી શકાય કે આભૂષણ છે કે એમનું સિંહાસન છે, એમની જે મનશ્રીએ વાત કરી કે એમના સાડીનો કલર શું હોય છે, એમના હાથમાં જે કહી શકાય કે એમની છત્ર છે, તમામ નાની નાની બારીકાઈનું અહીં ધ્યાન રાખીને આ ચિત્રો બનાવવામાં આવે છે. એટલે શાસ્ત્રોક્ત કહી શકાય કે જ્યાં એ જે વસ્તુ કહેવામાં આવેલી છે એ મુજબ બનાવવામાં આવે છે. તો ખાસ કરીને મનશ્રી હવે આપણે ચર્ચાનો દોર આગળ ચલાવીએ તો બગલામુખી માતાજી વિશે 2 શબ્દો કહી અને એમના મંત્ર વિશે વાત કરશું. એટલે આ જે અત્યારે આપણે ચિત્ર જોઈએ છીએ બગલામુખી, જે અત્યારે કોઈ પણને સંકટો આવતા હોય તો સંકટ નિવારવા માટે આ બગલામુખીની ઉપાસના કરવામાં આવે છે. અને આની અંદર જે મંત્ર આપેલો છે, ધ્યાન મંત્ર આપેલો છે, બીજ મંત્ર આપેલો છે, એની ઉપાસના કરવાથી આનું આપણે બહુ જ ઝડપથી આનું આપણને એનું ફળ મળતું હોય છે. અને આમ એને પિતાંબર ટાઈપનું આખો જે શણગાર માતાજીએ ધરાવેલો છે એ એની એક મોટી વિશેષતા છે. તો એ ખરેખર ખૂબ મોટી વિશેષતા છે. હવે આગળના ચિત્રમાં આપણે જાણશું કે જે 10 મહાવિદ્યામાંથી જે બીજા માતાજી છે એમના વિશે આપણે જાણશું. અને એ કહી શકાય કે ચિત્રમાં આપ એ પણ જોઈ શકો છો કે અહીં આ ચિત્રમાં જ્યારે હમણાં મનશ્રીએ વાત કરી એ મુજબ આમાં પણ એટલી જ નાની નાની બારીકાઈઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને ક્યાંય પણ કહી શકાય કે શાસ્ત્રોમાં જે વસ્તુ દર્શાવવામાં આવી છે એનું ક્યાંય ઉલ્લંઘન ન થાય એનું પણ ખૂબ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું. ત્યારે મનશ્રી પાસેથી હવે જાણશું કે છિન્નમસ્તા દેવીજી છે 10 મહાવિદ્યામાંથી, એમના વિશે માહિતી આપો અને આ ચિત્રની શું ખાસિયત છે એ જરાક. આ છિન્નમસ્તા જે માતાજીનું સ્વરૂપ છે, જે માતા છિન્નમસ્તાનું જે આ સ્વરૂપ છે એ પોતાનું મસ્તક દૂર કરી અને એમાંથી જયા અને વિજયા 2 નામની દેવીઓને એ પોતાનું રુધિર આપે છે. અને આ તાંત્ર વિદ્યા કહેવાય, જેને કહી દે તંત્ર વિદ્યા સાથે સંકળાયેલું છે. પણ એકલી તંત્ર વિદ્યા નથી, પણ આ એક આધ્યાત્મિક અને તત્વજ્ઞાન પણ આની અંદર આખું સંકળાયેલું છે. અને આની અંદર આપણે જોઈએ છીએ તો જે આ યંત્ર આપેલું છે, જે યંત્ર છે એ ચતુર્ભુજ, દરેક યંત્ર ચતુર્ભુજની અંદર નિર્માણ કરેલા છે. એના નિશ્ચિત કરેલા એના મંત્રો છે, એના બીજ મંત્રો છે, જેની અંદર આખું આ સ્વરૂપનું આખું વર્ણન કરી જાય છે. આ
કહી શકાય કે એક યંત્રમાં જ સમગ્ર સ્વરૂપનું વર્ણન થતું હોય છે અને આપ હમણાં જ અમારા કેમેરામેન સંદીપભાઈએ બતાવ્યું કે આમાં નાની નાની બારીકાઈઓ આપ જોઈ શકો છો કે જ્યારે આખું જે ફ્લોરિંગનું અત્યારે ચિત્ર બતાવવામાં આવ્યું છે એનામાં પણ કોઈ પણ બાબત કહી શકાય કે છૂટી ન જાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જે સાડી છે કે કહી શકાય કે માતાજીની આખી જે કલાકૃતિ છે તમામ બાબતોનું અહીં ધ્યાન રાખી અને આખી જે વનસ્પતિ કલર દ્વારા આ કેનવાસમાં જ્યારે ચિત્ર ઉતારવામાં આવ્યું છે ત્યારે કહી શકાય કે જ્યારે દર્શન કરતા હો માતાજીના ત્યારે આબહૂબ ચિત્ર આપણી નજર સમક્ષ ઉપસતું એવું ચોક્કસથી જોવા મળે છે. હા, હવે આ જ 10 મહાવિદ્યામાંથી ત્રીજા દેવી આપણે ત્રિપુર ભૈરવી માતાજીના દર્શન કરશું અને એમના વિશે મહંતશ્રી પાસેથી જાણશું કે આ માતાજી વિશે કોઈ માહિતી આપો અને જ્યારે આ કેનવાસમાં પણ બારીકાઈ દર્શાવવામાં આવી છે એના વિશે માહિતી. આ ત્રિપુર ભૈરવી એને ઘણા અલગ નામ પણ ઓળખે છે, પણ ત્રિપુર ભૈરવી કે ત્રિપુર સુંદરી બે નામથી ઓળખાય છે, પણ શાસ્ત્રને આનો ત્રિપુર ભૈરવી તરીકે એનું નામકરણ વિધિ કરેલી છે, એટલે એ રીતે એને ઓળખાય છે. અને આની અંદર જે છે એ જે સ્વરૂપ જે છે એ માતાજીનું શિવ સ્વરૂપમાંનું જે બધા જે છૂટા પડ્યા હોય જે પાર્વતીનો વધ કર્યો એમાંના એક સ્વરૂપનું આ ત્રિપુર ભૈરવી છે. આની અંદર પણ યંત્રનું સુંદર નિર્માણ કરેલું છે, એની અંદર બીજ મંત્રો છે, આની અંદર કોઈને ધ્યાન કરવા માટે કે એનો બીજ મંત્રનો પણ આની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. ધ્યાન કરવા માટે અને બીજ મંત્રનો આમાં ઉલ્લેખ છે. અને ખાસ કરીને મહંતશ્રી આ ચિત્રમાં જોઈએ છીએ તો આપણે જે માતાજીના મુગટ પાછળ એમનું તેજ જે આવતું હોય છે એને પણ બારીકાઈથી દર્શાવવામાં આવ્યું છે. એક એક કહી શકાય કે લાઈન, એક એક જે પ્રકાશની કિરણ દર્શાવવામાં આવી છે એ પણ એટલું સુંદર આલેખન છે, તો એના વિશે શું કહેશો? આ જે આખું જે એના જે આપણે જોઈએ છીએ કે મંદિરની જે માતાજીનું જે સ્વરૂપ છે એની પીઠિકા સ્વરૂપે કે પીઠિકાની અંદર જ એક આખા તેજ લીસોટા જે સૂર્યના જાણે નીકળતા હોય તેવો આપણે અનુભવ થાય છે. અને જે માતાજીના એના કેસ છે એ એક કેસ આપણે જોઈએ છીએ કે જે એને ખુલ્લા રાખી અને હાથમાં એને પોતાનું વેદનું શાસ્ત્ર હાથમાં ધારણ કરેલું છે. એમ એ રીતે અને સિંહાસન ઉપર કમળ ઉપર બિરાજે છે, એટલે આખી એની પોતાની એક અલગ આભા આખી ઊભી કરે છે આ સ્વરૂપ. કે ખૂબ જ અલગ આભા ઊભી થાય છે. અને હાલના સમયની વાત કરીએ, અત્યારે ટેકનોલોજીનો સમય છે અને અત્યારે 3D કે 4D કે ક્યાંક ક્યાંક તો 5D પણ અત્યારે અસ્તિત્વમાં આવી ગઈ છે, ત્યારે આ 112 વર્ષ જૂની આખી આપ જોઈ શકો છો કે જે ચિત્ર તમે જોતા હો, નિહાળતા હો, ત્યારે એક એક બારીકાઈનું અહીં ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માતાજીના હાથમાં જ્યારે વેદનું આખું જ્યારે એક કહી શકાય કે પાનું છે ત્યારે એમાં પણ નાની નાની જ્યારે શ્લોક એના હોય છે કે રૂચાઓ હોય છે એને પણ દર્શાવવામાં આવી છે. તમામ તસવીરનું તમે જ્યારે નિરખીને આલેખન કરો છો કે નિરીક્ષણ કરો છો ત્યારે ચોક્કસથી એમાં આખું 3D કહી શકાય કે એક ચિત્ર આજથી 112 વર્ષ પહેલાં પણ જે આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે એમાં આપણે જોવા મળે છે. હવે જ આવા જ એક બીજા દેવીને આપણે એમના તસવીર વિશે માહિતી મેળવશું. ત્યારે મહંતશ્રી આપ ખાસ કરીને જ્યારે અત્યારે માતાજીના ગર્ભગૃહ પાસે આવે છે ત્યારે એમને નમન કરીને માતાજી વિશે પણ ખાલી 1-2 શબ્દો કહીને આપણે આગળના દેવી વિશે. આજે માતાજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ એક દુર્ગા સ્વરૂપે છે અને માતાજી સિંહ મર્દિની છે, સિંહ ઉપર બિરાજમાન છે અને મહિષાસુરનો વધ કરે છે, એટલે જેને આપણે આશાપુરા તરીકે ઓળખાઈએ છીએ એ મૂળ સ્વરૂપે તો દુર્ગા સ્વરૂપ જ છે. તો આજે એક આ માતા જે કચ્છી અથવા તો જે કોઈ એને માને છે જે એ દરેક પોતાની આશા પૂરી કરે તો એ રીતે એને આશાપુરા તરીકે આપણે ઓળખીએ છીએ અને દરેકનું એક આસ્થાનું એક મોટું સ્થાન છે. દરેક લોકોની આસ્થાનું મોટું સ્થાન છે અને દરેક લોકોની આશા પૂરી કરે છે, એટલા માટે માને આપણે આશાપુરા નામથી કહી શકાય કે પૂજીએ છીએ, એમને નમન કરીએ છીએ. હવે જ એક આવા જ દેવી જે આપણે એમને દર્શન કરશું અને જે દેવીનું નામ છે 10 મહાવિદ્યામાંથી તારા દેવી, તો એમના વિશે ખાસ કરીને જોઈએ આપણે તો એમાં પણ એટલી જ બારીકાઈ, કેમ કે દરેક ચિત્રો આપણે જે વાત કરી કે વનસ્પતિ ચિત્રોમાંથી વનસ્પતિ કલરમાંથી બનાવવામાં આવ્યું છે અને નાની નાની બારીકાઈઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આના ચિત્ર વિશે માહિતી આપો અને માતાજી વિશે. આ જે 10 મહાવિદ્યા છે એ તારા તરીકે ઓળખાય છે. એ એક કાલીનું એક પ્રકારનું સ્વરૂપ છે અને આ ચિત્ર પણ રાજ પરિવાર તરફથી જ આવ્યું હતું, જે એકદમ ખંડિત થઈ ગયેલું આવ્યું હતું. અને આ ચિત્રનું નિર્માણ પણ આપણે શાક પ્રમોદના શાસ્ત્રને આધારે આપણે આ નિર્માણનું આપણે એનો ધ્યાનમાં રાખ્યું છે.
અને આની અંદર જે સ્મશાનની અંદર જે જ્વાલાઓ નીકળતી આપણે જોઈએ છીએ, હાથમાં ખડક છે, સાપ ધારણ કરેલું છે અને સિંહ ઉપર એ બિરાજે છે, એટલે કે પોતાના અહમને એ નાશ કરે છે. એટલે આ રીતે આ આખું તારાનું પણ આખી અલગ અલગ ઉપાસના છે, એનો પણ ધ્યાન મંત્ર છે, એનો પણ એનો બીજ મંત્ર છે. અને આનું યંત્ર બીજા યંત્ર કરતાં ક્યાંય પણ ઉપધર ન થયું આપણને. એટલે જે એનું ચતુર્ભુજ સ્વરૂપનું અને ખાલી એક બીજ મંત્ર તરીકે જ આપણે નિર્માણ કર્યું. એટલે આ કલાકૃતિનું આખું કહી શકાય કે જ્યારે ખંડિત થઈ ગયું ત્યારે અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ આખું નવું સ્વરૂપ એને આપવામાં આવ્યું છે. તો અંદરની જ્યારે જે એનું કેનવાસ છે એ 112 વર્ષ જૂનું જ છે કે એમાં પણ એડિટ કરવામાં આવ્યું છે? એ કેનવાસ પણ આપણે આખું બદલાવવું પડ્યું. પણ અત્યારે જે હું જે અત્યારે સ્વરૂપ જે લાગે છે, અત્યારે એમ લાગે કે આટલું જૂનું છે, એ રીતે આખું ચિત્રનું આખું નિર્માણ કરવામાં આવ્યું. તો કહી શકાય કે ખૂબ જ સુંદર આ ચિત્રને પણ આપ જોવો છો ત્યારે નિહાળો છો ત્યારે એટલું જ સુંદર લાગતું હોય છે. હવે આપણે કમલા દેવીને દર્શન કરી અને એમના વિશે માહિતી લેશું કે જે આ ચિત્ર પણ કંઈ લાગે છે કે જ્યારે આમને પણ ખંડિત થયેલું હોઈ શકે છે અને એમને પણ ફરીથી કેનવાસમાં ઉતારવું પડ્યું હોય છે. ત્યારે કમલા દેવી વિશે માહિતી આપી અને આ ચિત્ર વિશે માહિતી આપશે. આ ચિત્ર જે તે સમયે જે રાજ પરિવારના ઘરાનામાંથી આવ્યા ચિત્રો, તેમાં આ ચિત્ર ઉપલબ્ધ જ નહોતું આવ્યું. એટલે ત્યારે મહારાવ શ્રી વિજયાજી બાવા સાહેબે ઘણી પ્રયત્ન કર્યા કે 10 મહાવિદ્યાલય 2 સ્વરૂપ ઓછા છે, તો એ ત્યારે એ મળ્યા જ નહીં. અને આના ઉપરની એક મેં આખી 10 મહાવિદ્યાલયનું એક મેં બુક લખી છે. એ બુકની અંદર મેં કીધું કે હવે આ લખીએ છીએ તો આ સ્વરૂપો મંદિરની અંદર પૂર્ણ કક્ષાના બધા હોવા જોઈએ. તો ત્યારે આનું પણ આપણે ફરીથી નિર્માણ કર્યું. ફરીથી એટલે કે નવું જ બનાવ્યું આપણે કેનવાસ ઉપર જ. અને આ અત્યારે જે કમલા દેવી સ્વરૂપે જે છે એ એક લક્ષ્મીજીનું સ્વરૂપ છે. અને જેના પર આપણે જોઈએ છીએ જે ઉપર 4 હાથીઓ છે અને કમળ ઉપર બિરાજે છે અને એના પરથી જે જલધારા વહે છે અને જે લક્ષ્મીજીનું જે સ્વરૂપનું જે આપણે જોઈએ છીએ એ જ સ્વરૂપ એ આ કમલા દેવી છે. તો લક્ષ્મીજીનું સ્વરૂપ જ છે કમલા દેવી. અને આ ચિત્રમાં પણ આપ જ્યારે બારીકાઈથી નજર કરશો ત્યારે આ કમળ છે, તો કમળની કહી શકાય કે અંદર જ્યારે પાણીમાં એને દર્શાવવામાં આવ્યું છે, તો આ આજુબાજુ જે છીછરું પાણી હોય છે એને પણ બારીકાઈથી દર્શાવવામાં આવ્યું છે. તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો. જ્યારે હાથી કળશથી માતાજી ઉપર પાણીનો અભિષેક કરતા હોય છે ત્યારે એ પાણીને પણ કહી શકાય કે બારીકાઈથી દર્શાવવામાં આવ્યું છે. હવે એવા 10 મહાવિદ્યા દેવીમાંથી આપણે ભુવનેશ્વરી માતાજીને મળશું, દર્શન કરશું અને એમના વિશે પરિચય લેશું કે આ પણ કહી શકાય કે 112 વર્ષ જૂની અને ઓરિજિનલ કહી શકાય કે કેનવાસમાંથી દર્શાવવામાં આવ્યું છે. તો ભુવનેશ્વરી માતાજી વિશે માહિતી આપી અને આ ચિત્ર વિશે માહિતી આપો. ભુવનેશ્વરી 10 મહાવિદ્યાલયનું જે છે એ પોતાનું જે આપણું જે સ્વર્ગનું જે ભુવન છે એ ભુવનનું આધિપતિ સ્વરૂપ કહેવાય. એટલે કે જે ભુવનનું આખું નિર્માણ કરે છે, આખું રક્ષણ કરે છે, એને જે સાચવે છે, એની ભુવનોનું નાશ કરે છે અને નવસર્જન પણ કરે છે. એવી શક્તિ એ છે આપણે આ ભુવનેશ્વરી માતાજી. ને આ સ્વરૂપ પણ આટલું જ 112 વર્ષ જૂનું છે. અત્યારે હવે થોડુંક ડેમેજ થાય છે, પણ છતાં એના માટે પણ અમે પ્રયત્નો કરી છે આને કેવી રીતે સાચવવું. અને આ સ્વરૂપ પણ જે સિંહાસનો બીજા છે એનું આખું છત્ર અલગ ટાઈપનું છે. તો આનું ગોંડલની અંદર પણ એક મોટું મંદિર છે ભુવનેશ્વરી માતાજીનું. પણ એટલે આખા ભુવનનું રક્ષા કરનાર એ ભુવનેશ્વરી જે અત્યારે આપણે પણ એક અલભ્ય ચિત્રાંકન થયેલું જે 10 મહાવિદ્યાનું સ્વરૂપ આપણે જોઈએ છીએ. અલભ્ય ચિત્રાંકન થયેલું આ આખું દ્રશ્ય છે. અને હજી પણ હું થોડુંક નાની બાબત કહીશ આમાં, તો આપ પણ જોઈ શકો છો કે માતાજીનું જે સિંહાસન છે એમાં પણ કેટલી નાની નાની બારીકાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે. માતાજીની જ્યારે કહી શકાય કે ચૂંદડી છે એમાં પણ નાની નાની બારીકાઈઓ તમામ કહી શકાય કે જ્યારે હમણાં જ મંત્રી સાથે પહેલી તસવીરમાં આપણે જ્યારે વાત કરી ત્યારે એમાં દર્શાવવામાં આવ્યું હતું કે તમામ શાસ્ત્રોમાં મુજબ જે 10 મહાવિદ્યાનું સ્વરૂપ બતાવવામાં જે આવ્યું છે આબેહૂબ એ જ રીતે આ શાસ્ત્રને સાથે રાખીને તમામ ચિત્રોનું આલેખન કરવામાં આવ્યું છે. અને કહી શકાય કે જ્યારે પણ કોઈ પણ દર્શક કહી શકાય કે આના દર્શન કરતા હોય છે, દર્શનાર્થી કે શ્રદ્ધાળુ, ત્યારે ચોક્કસથી એમને અલગ અનુભૂતિ થતી હોય છે કે માતાજીના આ સ્વરૂપ ચોક્કસથી અદ્ભુત છે. હા, હવે ઘુમાવતી માતાજીના દર્શન કરી અને આ તસવીર વિશે આપણે જાણશું કે આમાં આ તસવીરની શું મુખ્ય બાબતો છે અને આ માતાજી વિશે માહિતી.
ધુમાવતી 10 મહાવિદ્યાના સ્વરૂપનું જે અત્યારે આપણે જોઈએ છીએ, જે એક રથની અંદર બિરાજમાન છે. રથ ઉપર એના મુગટ ઉપર કાગડો છે અને માતાજીએ જે વસ્ત્રો ધારણ કરેલા છે એ જે વસ્ત્ર છે એ એક દારિદ્રતાને સ્વરૂપને જે દારિદ્રતા છે એને એ આખી ફળીભૂત કરે છે કે એટલે કે ઓછામાં ઓછા વસ્ત્રો ધારણ કરેલા છે. કે આપણો જે અત્યારે આપણો સમાજ છે એ દેવીઓ કે દેવતાઓ ભાઈ એના પાસે વિપુલતા જોઈએ એવું નથી. તો આ સ્વરૂપમાં એ ફળીભૂત કરે છે કે આ જે ધુમાવતી સ્વરૂપ કે એ એક કંગાળની નજીકની દેવી કહેવાય. એટલે એ રીતે એનું આખું મહત્ત્વ છે. એનું પણ બીજ મંત્ર છે, એનું પણ યંત્ર છે. ને આવું જ એક પૌરાણિક ચિત્ર બહુ ઓછી જગ્યાએ ઉપલબ્ધ થાય, જેની અંદર એના જે બધા જેના પર રથ છે, નાના નાના સ્વરૂપમાં એના જે અલભ્ય પક્ષીઓના ચિત્ર છે અને એના રથની જે કલાકૃતિ છે જે આપણે જોઈ શકીએ છીએ. તો કહી શકાય કે ખૂબ જ બેનમૂન અને અદ્ભુત ચિત્રો જ્યારે સમગ્ર ભારતમાં આપ અનેક મંદિરો ફરશો કે જ્યારે શક્તિપીઠના પણ દર્શન કરશો, ત્યાં પણ કદાચ કહી શકાય કે આમાંથી કોઈ એક ચિત્ર તમને જોવા મળે કે એના દર્શન કરવા મળે, પરંતુ ભુજના આશાપુરા મંદિર ખાતે તમામ 10 મહાવિદ્યાના ચિત્રો રાખેલા છે અને 112 વર્ષ જૂના અને વનસ્પતિ કલરમાંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ મોટી વાત કહી શકાય. ખાસ કરીને હજી પણ આ ચિત્ર વિશે આપણે જો જોઈએ તો હમણાં જ જે મંત્રીશ્રીએ કીધું કે નાના નાના પક્ષીઓ, અહીં આપણે જોઈ શકો છો કે પક્ષીની આખી એક લાઈન છે, તો એને પણ એટલી બારીકાઈથી સાથે દર્શાવવામાં આવ્યું છે. પછી રથની વાત કરીએ તો રથમાં પણ જે રીતે કલર આખા પૂરવામાં આવે છે, 112 વર્ષથી હજી પણ કલર એ કહી શકાય કે ઓરિજિનલ કે સમકક્ષ લાગતા હોય છે. એવા જ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આખી કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. હવે મંત્રી આગળ આપણે બીજા દેવીના દર્શન કરશું, સોડસી માતાજીના. એમના વિશે આપણે જાણશું અને એ જે આખી કલાકૃતિ છે, જ્યારે કહી શકાય કે જ્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ, મને ધ્યાનમાં ત્યાં સુધી તેઓ અહીં બિરાજમાન છે માતાજી સાથે, અને આ પણ 112 વર્ષ જૂની જ કેનવાસ ઉપર ચિતરેલી આખી એક માતાજીની તસવીર છે. તો એના વિશે માહિતી આપશો. 10 મહાવિદ્યાનું આ ષોડશી સ્વરૂપ છે અને શિવ ઉપર બિરાજમાન છે. અને નીચે જે ઋષિઓ બતાવ્યા છે, જે આપે વાત કરી તે પ્રમાણે બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને આ રીતે તેઓ પણ એની સાક્ષાત હાજરીમાં પોતાની હાજરી પુરાવતા હોય એ આખી આ ચિત્રની કલાકૃતિ અથવા તો એનું જે શાસ્ત્ર છે એ આખી આમાં ફળીભૂત કરે છે. તો આજે કહી શકાય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ માતાજી સાથે બિરાજમાન છે અને તેમના પણ આશીર્વાદ આ તમે ચિત્રના જ્યારે દર્શન કરો છો, સોડસી માતાજીના દર્શન કરો છો ત્યારે ચોક્કસથી મળતા હોય છે. કહી શકાય કે 112 વર્ષ જૂની આખી ચિત્રકલા છે, એટલે થોડા ઘણા અંશે એને કોઈ પણ રીતે ડેમેજ થઈ રહ્યું છે, પણ એને પણ સાચવવા માટે મંદિરનું આખું સમગ્ર કહી શકાય કે તમામ લોકો અને મહંતશ્રી હંમેશા ચિંતિત હોય છે અને એને કેવી રીતે હજી પણ આવનારી પેઢી માટે બચાવી શકાય એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. હવે આપણે આગળ માતંગી માતાજીના દર્શન કરી અને આ ચિત્ર પણ કદાચ ડેમેજ થયું હોઈ શકે, 112 વર્ષ જૂની, કેમ કે ઘણા વર્ષો થાય, આખી સદી એક નીકળી જતી હોય છે, ત્યારે ત્યાં સુધી પણ એ આખા ચિત્રને સાચવી રાખવું એટલે કહી શકાય કે બહુ મોટી વાત હોય છે. તો મંત્રી ખાસ કરીને માતંગી માતાજી વિશે માહિતી આપી અને આ ચિત્ર વિશે માહિતી આપશો. આ જે 10 મહાવિદ્યાનું જે સ્વરૂપ અત્યારે આપણે જોઈએ છીએ, જે માતંગી નામથી ઓળખાય છે, અને આ સ્વરૂપ જે લઘુસ્તવનું જે સારામાં સારો જે શ્લોક કહી છે, જેમાં મંદિરની દિવાલ પર પણ આપણે માર્બલની તકતીમાં આપણે કોતરાવેલો છે, જે માયા કુંડલની ક્રિયા મધુમતી કાલી કલા માલની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવા સંભવી શક્તિ શંકર વલ્લભા ત્રિનમ વાઘવાઈની ભૈરવી રીંકારી ત્રિપુરા પરા પરમહી માતા. એટલે આ દેવીનું આખું જે માતંગી જે છે એ એક સ્વરૂપ, જે આપણે હમણાં જે શ્લોકનું મેં લઘુસ્તવનું જે બોલ્યો એની અંદર આખો એનો આટલું ઋષિ મુનિઓ સમયનો આ આંખોની અંદર આખો એનો ઉલ્લેખ કરવામાં આવે છે.
તો અનેક ઋષિમુનિઓના ઉલ્લેખમાં આ માતાજીનો ઉલ્લેખ છે અને આ કહી શકાય કે જુઓ આપ જ્યારે આ તસવીરને સમગ્ર નિહાળશો ત્યારે એમાં પણ જ્યારે અનેકવાર હું આ વાત બોલું છું તેમ છતાં હજી પણ કહીશ કે આ ચિત્રમાં પણ નાની નાની બારીકાઈઓનું ધ્યાન રાખી અને આબેહૂબ એ રીતે જ જ્યારે માતાજીનું શાસ્ત્રોમાં જે આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમના કહી શકાય કે જ્યારે એમની ચૂંદડીનો હોય કે એમના હાથમાં જે શસ્ત્રો હોય છે એ તમામ બાબતોનો એમના છત્ર હોય કે એમનું સિંહાસન હોય એમાં પણ નાની નાની બારીકાઈઓનું ધ્યાન રાખીને સમગ્ર ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. હવે જ્યારે કહી શકાય કે અંતિમ તો ન કહી શકાય પરંતુ 10 મહાવિદ્યાઓમાંથી જ્યારે છેલ્લે જે માતાજીના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ તે મહાકાલી માતાજીના દર્શન કરશું અને આ મને લાગે છે ત્યાં સુધી આમાંથી અત્યારે જે આપણે 9 મહાવિદ્યાના દર્શન કર્યા એમાંથી મનશ્રી અમુક એવા માતાજી હશે કે જ્યારે લોકો એના નામ કદાચ ન સાંભળ્યા હોય કે એમના ક્યાંય ચિત્રો ન જોયા હોય પરંતુ મહાકાલીથી તો દરેક લોકો પરિચિત છે. જગદંબાનું સ્વરૂપ જ છે એક આ તમામ સ્વરૂપ એમના સ્વરૂપ જ છે પણ મહાકાલીથી તમામ લોકો પરિચિત હોય છે. તેમ છતાં એના વિશે માહિતી આપો અને આ ચિત્ર વિશે થોડીક સ્પષ્ટ. માતાજીના મુખ્ય સ્વરૂપો જોઈએ તો મહાકાલી, મહાલક્ષ્મી, મા સરસ્વતી જે આદ્ય સ્વરૂપો છે એમાંનું જે આ સ્વરૂપ છે એ મહાકાલીનું સ્વરૂપ છે. તો આ સ્વરૂપની અંદર કાલી એક ઉગ્ર સ્વરૂપની દેવી કહેવાય. એટલે કે જ્યારે કોઈ પણ જગ્યાએ ક્યાંય ખોટું થતું હોય, ગેરરીતિ થતી હોય અથવા તો આમ પ્રજાને કે એને સારા રસ્તેથી માણસ વિમુખ થઈ ગયો હોય તો આવી પરિસ્થિતિમાં કાલી પોતાનો પ્રભાવ બતાવે છે. જે આપણે જોઈએ છીએ કે આ વસ્તુ આમ કેમ થઈ અથવા તો આનો સંહાર કેમ થઈ ગયો ભાઈ, ત્યારે એ વસ્તુ કે કાલીના અંદર એને સારા માર્ગ ઉપર જે ભક્ત છે અથવા જેનો ઉપાસક છે એને કેમ લઈ આવો એ એનામાં એક મોટા મોટી શક્તિ છુપાયેલી છે. ભલે એનું સ્વરૂપ આપણે બિહામણું લાગશે, જે શિવને એને વશમાં લીધેલા છે અને બધી નરમુંડોની આખી માળા ધારણ કરી છે, જીભ બારે હોય તો એને વિકૃતતા લાગશે અથવા તો ભયાનકતા લાગશે વિકૃતતા કરતાં પણ ખરેખર એ ભયાનક સ્વરૂપ નથી. પણ એ સાચા માર્ગે સાધકને અને ભજનારને એ લઈ આવે છે. એ આખી એની શક્તિનું મહાત્મ્ય છે. 10 મહાવિદ્યાના જે આપણે જે બધા સ્વરૂપો જોયા, હવે એ આખું સંસ્કૃતની અંદર શાક પ્રમોદનું નામનું શાસ્ત્ર વાંચવું, એને સમજવું એ ઘણું મુશ્કેલ છે, જે શક્ય નથી. તો આ દરેક દેવીના સ્વરૂપને સમજવા માટે એક મેં સંક્ષિપ્ત પુસ્તક બહાર પાડેલું છે જેને 10 મહાવિદ્યા, જેમાં મંત્ર, તંત્ર અને આધ્યાત્મિક એક ગૂઢાર્થ તરીકેનો આખું એક પુસ્તક બહાર પાડેલું છે. એટલે આની અંદર કોઈને પણ જો ઉપાસના કરવી હોય અથવા તો દેવી શક્તિને જેને રસ હોય, જે એને નમતો હોય તો એ નાનકડી પુસ્તિકા સ્વરૂપે જે મંદિરમાંથી અહીંયાથી ઉપલબ્ધ અમે આપીએ છીએ. ખરેખર કેમ કે કહી શકાય કે શાસ્ત્રોમાં જે તમામ માતાજીઓ વિશે જે સંપૂર્ણ રીતે જે માહિતી આપવામાં આવી છે તે તો કોઈક કહી શકાય કે મહંત હોય કે કોઈ મહાત્મા હોય એ કહી શકાય કે ગહન અધ્યયન દ્વારા જ માહિતી મેળવી શકતા હોય છે, પરંતુ મહંતશ્રી દ્વારા જે સરળ ભાષામાં 10 મહાવિદ્યાઓ વિશે માહિતી આપવામાં આવી છે એ વાંચી એ પુસ્તક મહંતશ્રી પાસેથી આશાપુરા મંદિરમાંથી જ આપ મેળવી શકો છો. અને તમામ જે 10 મહાવિદ્યાઓ છે એમના વિશે ઉપાસના કરવા માટે અને એમના જે સ્વરૂપો છે એમને સમજવા માટે આ ચોક્કસથી આ પુસ્તક લઈ શકાય છે. ત્યારે આજનો અહેવાલ આશાપુરા મંદિરમાં જે ભુજ આશાપુરા મંદિરમાં આવેલ 10 મહાવિદ્યાઓ વિશે આપને કેવો લાગ્યો આશાપુરા ન્યૂઝના આ યુટ્યુબમાં આપણે કોમેન્ટ કરીને પણ આપ જણાવી શકો છો. તેમજ આશાપુરા ન્યૂઝ હંમેશાથી આપને નવું પીરસવા માટે કટિબદ્ધ છે. સંદીપ ખારવા સાથે દિલીપ ગજ્જર, આશાપુરા ન્યૂઝ, ભુજ. ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવીમાં ગુંજતું એકમાત્ર નામ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ CBSE ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. માંડવીમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી અને શિક્ષણ જગતમાં જાણીતી સ્કૂલમાં નવા સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. નર્સરીથી ધોરણ 10 સુધી માટે લિમિટેડ સીટો હોવાથી વહેલાસર રૂબરૂ મુલાકાત લો. કુદરતી વાતાવરણમાં અનુભવી શિક્ષકો દ્વારા CBSE ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ આપવામાં આવે છે.
ઉચ્ચ શિક્ષણ પદ્ધતિથી કાર્યરત શાળામાં આપના બાળકનું એડમિશન લો અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. માંડવીમાં શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ આપતી સ્કૂલ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ. પામ બીચ વિલા, વિજય વિલાસ રોડ, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 95 378 16 005, 95 584 72 074, 98 796 44 123.